ગત તારીખ 7મી મેના રોજ યોજાયેલી લોકસભા 2024ની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં 69.16% મતદાન નોંધાયું હતું. ભરૂચ લોકસભા બેઠક ઉપર કુલ 13 ઉમેદવારોએ ચૂંટણીમાં દાવેદારી કરી હતી. ત્યારે આજે તારીખ 4 જૂનના રોજ ભરૂચની સરકારી કેજી પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવામાંથી કોણ બાજી મારશે તે ચિત્ર બપોર બાદ સ્પષ્ટ થયું હતું, જેમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની 90,000 મતની લીડથી જીત થઈ છે. ત્યારે મનસુખ વસાવાની જીત બાદ ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો. જો કે રાજકોટ અગ્નિકાંડની ગોઝારી ઘટનાના પગલે કાર્યકરોએ સાદગીપૂર્ણ રીતે જીતની ખુશી વ્યક્ત કરી હતી. ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી આ 7મી વખતની ઉમેદવારીમાં ખૂબ મોટા માર્જિનથી અમે જીતવાના હતા, પણ ઘણા બધા સમીકરણો બદલાયા, જેના કારણે અમે 80,000ના લીડથી આ ભરૂચ લોકસભા જીતીએ છીએ. કાર્યકર્તાઓએ બૂથ લેવલ સુધી ખૂબ મહેનત કરી. તાલુકાના કાર્યકર્તા, જિલ્લાના કાર્યકર્તા, તમામ ધારાસભ્યશ્રીઓએ બધા જ લોકોએ વધુ લીડ મળે એના માટે પ્રયાસો કર્યા. પણ આખર તો મતદારો પર આધાર છે. મતદારોનું જે મનમાં શું હોય છે એ પારખી ના શકાય, પરંતુ જીત અમારી નક્કી હતી. પહેલેથી જ અમે જીતની વાત કરતા હતા. સામે પક્ષે ખોટા અપપ્રચાર કર્યા, સરકારને, અમને બધાને અનેક રીતે ડેમેજ કરવાના પ્રયત્નો કર્યા. ડેડિયાપાડા, સાગબારા, ઝઘડિયા વિસ્તારની અંદર આદિવાસીઓમાં એવી ગેરસમજ ઉભી કરી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે, મોદીની સરકાર ફરી આવશે તો રિઝર્વેશન આદિવાસીઓને સમાપ્ત કરી દેશે. આવા મુદ્દા ઉછાળ્યા. જંગલ વિસ્તાર, રિઝર્વ ફોરેસ્ટના વિસ્તારમાંથી ત્યાં એવું એક અફવા ચલાવી કે ફરી મોદી સરકાર ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે તો આદિવાસીઓને સ્થળાંતર કરવા પડશે, જંગલમાંથી ખાલી કરવાના છે ને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના છે. આવી બધી વાતો ચલાવ્યા. એટલે આના કારણે આદિવાસીઓમાં એક પ્રકારનો ડર પેદા થયો અને અમને ડેડિયાપાડા કે સાગબારા કે ઝઘડિયા વિસ્તારની અંદર, જે ખાસ કરીને ફોરેસ્ટ એરિયા જે છે એવા વિસ્તારની અંદર માર પડે છે. ભણેલા ગણેલા વર્ગને પણ એવું લાગ્યું કે રિઝર્વેશન અમારું ખતમ થઈ જશે. અમે સમજાવવાના બધા જ પ્રયત્નો કર્યા છે અમારી રીતના કે બંધારણીય અધિકાર છે આદિવાસીને મળેલો છે, એ કોઈ સમાપ્ત નથી થવાનો છે. 10 વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે રહ્યા છે. ગુજરાતમાં પણ ઘણા સમયથી ભાજપની સરકાર છે. ક્યાંય પણ આદિવાસીના હક અને અધિકાર માટે આપણને ક્યાંક નુકસાન થયું નથી. બધા સમજાવવાના પ્રયત્નો કર્યા, છતાં પણ મતદારોએ જે જજમેન્ટ આપ્યું છે એને અમે સ્વીકારે છે અને 80,000 લીડથી અમે જીત્યા છે. જીત્યા પછી પ્રજાના પૂરેપૂરા કામ કરીશું. ક્યાંક મત મળ્યા છે, ક્યાંક નથી મત મળ્યા, એ જરા પણ ધ્યાનમાં નથી રાખવાના, પરંતુ આખા લોકસભાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કે ભારત સરકારની જે જેટલી વિકાસકારી યોજનાઓ છે એ પૂરેપૂરી લોકોને મળે અને ક્યાંક ક્યાંક અમને જે નુકસાન થયું છે એના પણ અમે સમીક્ષા કરીને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીશું. ચૂંટણી છે, ચૂંટણીમાં એવું નથી કે અમે મતદારોને અમે અપીલ કરી તે પ્રકારે મતદારોના મનમાં એ જાણવું બહુ મુશ્કેલ છે. છતાં પણ અમે સમીક્ષા કરીશું કે જે વિસ્તારની અંદર ખાસ કરીને ઝઘડિયા વિધાનસભા અને ડેડિયાપાડા વિધાનસભાની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સખત માર પડે છે એનો અમે ચોક્કસ સમીક્ષા કરીશું અને હારના કારણ, એ વિસ્તાર બંને વિધાનસભાના હારના કારણો શું છે એનું જાણીશું અને એના જે લોકોના જે પ્રશ્નો હશે પ્રશ્નોનું સમાધાન પણ કરીશું.